તો દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ ખેડામાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના બડેવિયા ગામનો આ વિડીયો છે અને વિડીયોમાં રૂપિયા લઈ બાળક દારૂની બોટલ આપતો હોવાના દ્રશ્ય સામે આવ્યા છે। દારૂબંધીની વાતો વચ્ચે આ વિડીયો જે છે તે હકીકત તેની સામે આવી રહી છે અને દારૂબંધીના લીરા પણ ઉડી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું કારણ કે અમારા સુધી આ વિડીયો આવ્યો છે ને અમે આપના સુધી આ પહોંચાડી રહ્યા છે, પરંતુ વિડીયોમાં એક વાત ચોક્કસ દેખાઈ રહી છે કે દારૂ વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે। તો ખેડાનો આ વિડીયો છે અને દારૂના વેચાણનો આ વિડીયો છે જેમાં એક બાળક દેખાઈ રહ્યું છે જેના હાથમાં દારૂની બોટલ છે જે કદાચ કોઈ ગ્રાહકને આપવા જઈ રહ્યું છે તેવું પણ સામે આવી રહ્યું છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે। આ પહેલા પણ આપણે જોયું હતું કે ઘણી વખતે બાળકોના બેગમાંથી ચરસ ગાંજો પણ મળી આવ્યો હતો અને નશાના રવાડે ચઢાવવાનું આ ષડયંત્ર પણ હોઈ શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, ખેડાનો આ વિડીયો છે જેમાં બાળક દેખાઈ રહ્યું છે દારૂનું વેચાણ કરતું। ચોક્કસ સંખ્યા વાત કરવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે લીલા ઉડાવતો આ ખેડાનો વિડીયો છે। ચોક્કસથી પોલીસ માટે પણ આ શરમજનક અને પડકારરૂપ કહી શકાય, કારણ કે ઇન્દોર અમદાવાદ હાઈવે પર જે ગળતેશ્વર તાલુકાનું બડેવિયા ગામ આવ્યું છે તેનો આ વિડીયો હોવાની માહિતી સામે આવી છે। વાત કરવામાં આવે તો નાનું બાળક છે તે દારૂની બોટલ લઈને જેને આપતો વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને પૈસા લેતો તે દેખાઈ રહ્યો છે। વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર દારૂબંધીની જે વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ પ્રકારના જયારે દ્રશ્યો સામે આવે છે ત્યારે દારૂબંધીના પર અનેક સવાલ ઉભા થાય છે। આ સમગ્ર બાબતે જયારે સેવાલિયા પીએસઆઈનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો। હવે જોવું રહ્યું છે કે આ વિડીયો વાયરલ થયા બાદ ખેડા પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને શું દારૂબંધીના જે નિયમો છે તેનું પાલન કરવામાં સફળ રહે છે કે કેમ? જી સંધ્યા। જી, આપનો આભાર। આ તરફ કચ્છમાંથી ઝડપાયા છે ચરસના પેકેટ। ચરસના બિનવારસી 10 પેકેટ ઝડપાયા છે। કોઠારા પોલીસે કબજે કર્યા છે 10 પેકેટ અને પિંગલેશ્વર નજીકના દરિયા નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયા છે પેકેટ। અવારનવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ચરસ મળી આવતો હોય છે। પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે, તો આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। તો નશાનો કારોબાર દરિયાકાંઠેથી આ ચાલી રહ્યો છે। શું પાડોશી દેશમાંથી આ પ્રકારના પેકેટ અહીં પહોંચાડવામાં આવી રહ્યા છે? કારણ કે આપણે પહેલા પણ જોયું હતું કે અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન ચરસ ગાંજો ગુજરાતમાં દરિયાઈ માર્ગે, ગુજરાતનો દરિયાઈ કાંઠો છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ આ જે કન્સાઇનમેન્ટ હોય છે તે અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવતું હોય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, ફરી એક વખત ચરસના બિનવારસી પેકેટ આ ઝડપાયા છે। પહેલા પણ આ બાબત સામે આવી ચૂકી છે કે પાડોશી દેશોમાંથી પણ આ પ્રકારનો વ્યવહાર થતો હોય છે અને જેમાં ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થતો હોય છે। વાત કરીએ તો કોઠારા પોલીસને મહત્વની સફળતા છે તે મળી છે। ગળુલીને જે પિંગલેશ્વરનો દરિયો છે ત્યાંથી છે તે ચરસના પેકેટ છે તે મળી આવ્યા છે। આ ચરસના પેકેટ છે તે બાવળની ઝાડીઓમાં છે તે છુપાવેલા હતા અને પોલીસે કબજે કર્યા હતા। કિંમતની જો વાત કરીએ તો 5.34 કરોડની કિંમત છે તે બજારમાં આની માનવામાં આવે છે અને 10 પેકેટ કરી પોલીસે છે તે હાલ વધુ પેટ્રોલિંગ હાથ ધરી છે। જી જી મેહુલ, આપનો આભાર। તો ધારાસભ્ય અને તેમના પરિવારને મળી છે ધમકી। આ ધમકીની ફરિયાદ કરવામાં આવી છે। જમાલપુરના એમએલએ ઇમરાન ખેડાવાલાને ધમકી મળી છે। મકાન બાંધવા બાબતે પાડોશીએ ધમકી આપી છે। જમાલપુર ખાંડની શેરી સ્થિત ઓફિસ પાસે ધમકી મળી છે। ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે। તો ઇરફાન નાગોરીએ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। તો જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બબાલ પણ થઈ હતી। આ બબાલ કદાચ મારામારી સુધી પહોંચી હોય તે પ્રકારના પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તો મકાન બાંધવા બાબતે પાડોશીએ ધમકી આપી છે। તો અમદાવાદમાં ધારાસભ્યને ધમકી આપી છે, પરિવારને ધમકી આપવામાં આવી છે અને આ મામલે પોલીસ સ્ટેશન સુધી આખી બબાલ પહોંચી છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઘર કે ઓફિસની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે આ બબાલ।
અમદાવાદમાં ધારાસભ્યને મળી છે ધમકી અને ધમકી બીજા કોઈએ નહીં પાડોશીએ આપી છે. તો મકાન બાંધવા બાબતે બબાલ થઈ હતી. જમાલપુરના એમએલએ ઇમરાનભાઈને ધમકી આપવામાં આવી છે. તેમના પરિવારને પણ ધમકી અપાઈ છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. તો પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે મામલો સમજાવટથી પાર પડે છે કે પછી આ મામલે પોલીસ હવે કોઈ એક્શન લે છે. આ તરફ મોરબી હળવદમાં સર્જાયો છે અકસ્માત. ધનાળા પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે અને ચાલુ કારે ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર કૂદી ગઈ અને કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાર અમદાવાદથી માળિયા તરફ જતી હોવાની માહિતી સામે આવી છે. તો સીસીટીવી સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે કાર આવતી હતી, ડિવાઈડર કૂદી ગઈ અને ત્યારબાદ સામેની સાઈડ જતી રહી. આસપાસ લોકો હતા તેઓ પણ એકઠા થઈ ગયા. તો હળવદના ધનાળા પાટિયા નજીક અકસ્માત સર્જાયો. અંબાલાલે મત વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં નિરંતર ચોમાસું ક્યારે તેની પણ આગાહી કરી છે. આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે. કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં આવશે. દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકાણે સાટર સુધી, કોઈ ઠેકાણે હળવો, તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે. અને પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે 1 ઇંચ 2 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ શકે. પરંતુ આ નિરંતર ચોમાસું ન કહી શકાય. નિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવવાની શક્યતા રહે છે. અને આ ચોમાસું જે છે એ લગભગ પૂર્વીય ભારતમાંથી, બંગાળ ઉપસાગરમાંથી એક સિસ્ટમ ડેવલપ થશે, ડીપ ડિપ્રેશન, જેના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બનશે. તો આ વખતે ખાસ ઘટનાઓ બની શકે છે. અંબાલાલના મતે આ વખતે ભૂભાગોમાં લો પ્રેશર બની શકે છે. ભૂભાગો પર લો પ્રેશર બનશે. ભિન્ન ભિન્ન ભાગોમાં કેટલાક ભાગમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. ગંગા જમનાના મેદાનો ઉપર પણ લો પ્રેશર બનશે, જેના કારણે અણધાર્યો વરસાદ કોઈ ભાગમાં એકદમ આવી જાય અને એટલા ભાગને જળબંબાળ કરી નાખે, એવું પણ બની શકે. એટલે 21-22 જૂન પછી આગળ વધેલું ચોમાસું લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં 17 થી 20 કે 21માં આવશે અને આ વરસાદ સારો હશે. તો હાલ પડતા વરસાદથી ખેડૂતોને શું અસર થઈ શકે છે? અંબાલાલે અનુમાન પણ વ્યક્ત કર્યું છે. શરૂઆતમાં વરસાદ જો ગરમી પડે અને મૃગશીર નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે સારું પણ ન ગણાય. કારણ કે મૃગશીર નક્ષત્રમાં 7 જૂન આસપાસ બેસતું હોય છે. 8મી જૂને દરિયામાં પવનો બદલાતા હોય છે. આ અરસામાં જો વરસાદ થાય તો કોશેટા જમીનમાં આવેલા બહાર આવે. કોશેટામાંથી ફૂંદા આવે. ફૂંદામાંથી ઈંડું કોશેટું ફૂંદો આ પ્રક્રિયા શરૂ થાય તો ઊભા જે કૃષિ પાકો છે એના પાંદડાઓ ખાઈ જાય અને માત્ર જે વચમાં એના કાંતરણા છે એટલું જ રાખે. એટલે આ વખતે જો મૃગશીર નક્ષત્રમાં વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થઈ રહ્યો છે સારું છે. સાથે સાથે ગરમી પણ પડી રહી છે સારું છે. ગરમી અકળાવનારી તો રહે છે પરંતુ કૃષિ માટે સારી રહેશે. કારણ કે જે જીવાત પડવાની હોય, રોગ જીવાત, એ આ ગરમીથી એની અસર ઓછી થઈ શકે. ઉત્તર ભારતમાં તો કાળમી ગરમી છે. તો ગુજરાતમાં પડતી ગરમી અંગે પણ અંબાલાલે આગાહી કરી અને અંબાલાલે ગરમી ક્યારે ઘટશે તેની પણ તારીખ આપી છે. તો આ વખતે પાછોતરો વરસાદ પણ સારો રહી શકે છે તેમ કહ્યું છે. 21-22 જૂન પછી જે નિરંતર ચોમાસું આવશે તેમાં ગરમી ઘટશે. કારણ કે અત્યારે સૂર્યની ક્રાંતિ 23મી જૂન સુધી ભારે પડતી હોય છે અને સૂર્યની ક્રાંતિ ભારે હોવાના કારણે ગરમી પડતી હોય છે અને આ ગરમી જરૂરી પણ છે. એટલે હવે ચોમાસું જે છે એ રીમઝીમ કરતું તારીખ 17 થી 20માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં, તારીખ 21-22માંથી ગુજરાતના ભાગોમાં આવશે અને આ ચોમાસું નિરંતર સારું હશે. જુલાઈ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું આવશે.
અને લાલ નિયમોની અસર ધીરે ધીરે થવાની શક્યતા છે. એટલે સપ્ટેમ્બર માસમાં લાલ નિયમોની અસર થાય એટલે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ રહે, જેનું ગણતરી છે એ પ્રમાણે. અને જેના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી ત્યાંના પવનો આવે અને ટ્રેડ પવનો વેપારીઓ અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી શ્રીલંકાના ભાગમાં થઈ, ભૂભાગમાં થઈ, બંગાળ ઉપસાગરમાં થઈ ભારતમાં આવે. આ સ્થિતિ સારી રહે એટલે પાછોતેર વરસાદ પણ સારો થવાની શક્યતા છે. ઓક્ટોબર માસ સુધી વરસાદ સારો રહેશે. હવે ચોમાસું જે છે એ આદ્રા નક્ષત્રમાં 21 જૂન પછી સારું આવવાની શક્યતા છે અને આ ચોમાસું નિરંતર હશે. તો દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ, ખેડામાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના બડેવિયા ગામનો આ વિડીયો છે અને વિડીયોમાં રૂપિયા લઈ બાળક દારૂની બોટલ આપતો હોવાના દ્રશ્ય સામે આવ્યા છે. દારૂબંધીની વાતો વચ્ચે આ વિડીયો જે છે તે હકીકત તેની સામે આવી રહી છે અને દારૂબંધીના લીરા પણ ઉડી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, કારણ કે અમારા સુધી આ વિડીયો આવ્યો છે ને અમે આપણા સુધી આ પહોંચાડી રહ્યા છે. પરંતુ વિડીયોમાં એક વાત ચોક્કસ દેખાઈ રહી છે કે દારૂ વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે. તો ખેડાનો આ વિડીયો છે અને દારૂના વેચાણનો આ વિડીયો છે, જેમાં એક બાળક દેખાઈ રહ્યું છે જેના હાથમાં દારૂની બોટલ છે, જે કદાચ કોઈ ગ્રાહકને આપવા જઈ રહ્યું છે તેવું પણ સામે આવી રહ્યું છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પહેલાં પણ આપણે જોયું હતું કે ઘણી વખતે બાળકોના બેગમાંથી ચરસ ગાંજો પણ મળી આવ્યો હતો અને નશાના રવાડે ચડાવવાનું આ ષડયંત્ર પણ હોઈ શકે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, ખેડાનો આ વિડીયો છે જેમાં બાળક દેખાઈ રહ્યું છે દારૂનું વેચાણ કરતું. ચોક્કસ સંખ્યા વાત કરવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે લીરેલીરા ઉડાવતો આ ખેડાનો વિડીયો છે. ચોક્કસથી પોલીસ માટે પણ આ શરમજનક અને પડકારરૂપ કહી શકાય, કારણ કે ઇન્દોર અમદાવાદ હાઈવે પર જે ગળતેશ્વર તાલુકાનું બેડેવિયા ગામ આવ્યું છે તેનો આ વિડીયો હોવાની માહિતી સામે આવી છે. વાત કરવામાં આવે તો નાનું બાળક છે તે દારૂની બોટલ લઈને જેને આપતો વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને પૈસા લેતો તે દેખાઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર દારૂબંધીની જે વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ પ્રકારના જ્યારે દ્રશ્યો સામે આવે છે ત્યારે દારૂબંધીના પર અનેક સવાલ ઉભા થાય છે. આ સમગ્ર બાબતે જ્યારે સેવાલિયા પીએસઆઈનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો. હવે જોવું રહ્યું છે કે આ વિડીયો વાયરલ થયા બાદ ખેડા પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને શું દારૂબંધીના જે નિયમો છે તેનું પાલન કરવામાં સફળ રહે છે કે કેમ. જી સંધ્યા. જી, આપનો આભાર. આ તરફ કચ્છમાંથી ઝડપાયા છે ચરસના પેકેટ. ચરસના બિનવારસી 10 પેકેટ ઝડપાયા છે. કોઠારા પોલીસે કબજે કર્યા છે 10 પેકેટ અને પિંગલેશ્વર નજીકના દરિયા નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયા છે પેકેટ. અવારનવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ચરસ મળી આવતું હોય છે. પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો નશાનો કારોબાર દરિયાકાંઠેથી આ ચાલી રહ્યો છે. શું પાડોશી દેશમાંથી આ પ્રકારના પેકેટ અહીં પહોંચાડવામાં આવી રહ્યા છે? કારણ કે આપણે પહેલાં પણ જોયું હતું કે અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન ચરસ ગાંજો ગુજરાતમાં દરિયાઈ માર્ગે, ગુજરાતનો દરિયાઈ કાંઠો છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ આ જે કન્સાઇનમેન્ટ હોય છે તે અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવતું હોય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, ફરી એક વખત ચરસના બિનવારસી પેકેટ આ ઝડપાયા છે. પહેલા પણ આ બાબત સામે આવી ચૂકી છે કે પાડોશી દેશોમાંથી પણ આ પ્રકારનો વ્યવહાર થતો હોય છે અને જેમાં ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થતો હોય છે. વાત કરીએ તો કોઠારા પોલીસને મહત્વની સફળતા છે તે મળી છે. ગળુલીને જે પિંગલેશ્વરનો દરિયો છે ત્યાંથી છે તે ચરસના પેકેટ છે તે મળી આવ્યા છે. આ ચરસના પેકેટ છે તે બાવળની ઝાડીઓમાં છે તે છુપાવેલા હતા અને પોલીસે કબજે કર્યા હતા. કિંમતની જો વાત કરીએ તો 5.34 કરોડની કિંમત છે તે બજારમાં આની માનવામાં આવે છે અને 10 પેકેટ કરી પોલીસે છે તે હાલ વધુ પેટ્રોલિંગ હાથ ધરી છે. જી મેહુલ, આપનો આભાર. તો ધારાસભ્ય અને તેમના પરિવારને મળી છે ધમકી. આ ધમકીની ફરિયાદ કરવામાં આવી છે. જમાલપુરના એમએલએ ઇમરાન ખેડાવાલાને ધમકી મળી છે. મકાન બાંધવા બાબતે પાડોશીએ ધમકી આપી છે. જમાલપુર ખાંડની શેરી સ્થિત
ઓફિસ પાસે ધમકી મળી છે। ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે। તો ઇરફાન નાગોરીએ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। તો જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બબાલ પણ થઈ હતી। આ બબાલ કદાચ મારામારી સુધી પહોંચી હોય તે પ્રકારના પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તો મકાન બાંધવા બાબતે પાડોશીએ ધમકી આપી છે। તો અમદાવાદમાં ધારાસભ્યને ધમકી આપી છે, પરિવારને ધમકી આપવામાં આવી છે અને આ મામલે પોલીસ સ્ટેશન સુધી આખી બબાલ પહોંચી છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઘર કે ઓફિસની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે આ બબાલ। અમદાવાદમાં ધારાસભ્યને મળી છે ધમકી અને ધમકી બીજા કોઈએ નહીં પાડોશીએ આપી છે। તો મકાન બાંધવા બાબતે બબાલ થઈ હતી। જમાલપુરના એમએલએ ઇમરાનભાઈને ધમકી આપવામાં આવી છે। તેમના પરિવારને પણ ધમકી અપાઈ છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। તો પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે મામલો સમજાવટથી પાર પડે છે કે પછી આ મામલે પોલીસ હવે કોઈ એક્શન લે છે। આ તરફ મોરબી હળવદમાં સર્જાયો છે અકસ્માત। ધનાળા પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે અને ચાલુ કારે ટાયર ફાટતા અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર કૂદી ગઈ અને કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કાર અમદાવાદથી માળિયા તરફ જતી હોવાની માહિતી સામે આવી છે। તો સીસીટીવી સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે કાર આવતી હતી, ડિવાઈડર કૂદી ગઈ અને ત્યારબાદ સામેની સાઈડ જતી રહી। આસપાસ લોકો હતા તેઓ પણ એકઠા થઈ ગયા। તો હળવદના ધનાળા પાટિયા નજીક અકસ્માત સર્જાયો।